આજની જ્ઞાનકુંજ તાલીમમાં તમારું બધાનું સ્વાગત છે. સરકારે સરસ મજાના તમને ડિસ્પ્લે આપ્યા છે. તમારામાંથી કેટલાય શિક્ષક મિત્રો એમનો યુઝ પણ ચાલુ કરી દીધો હશે, પણ કેટલાક એવા ફીચર છે જે આપણે ઉપયોગમાં લીધા નહીં હોય, તો એના માટે આ ખાસ તાલીમ રાખી છે કે તમે નવા એડવાન્સ ફીચર જાણી શકો અને આ ડિસ્પ્લેનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકો. તમારું વર્ક કાર્ય વધારે સુંદર થાય, વધારે સારું દેખાય, તમને રસ પડે, વિદ્યાર્થીઓને રસ પડે અને એ રીતે તમારું વર્ક કાર્ય ચાલુ રહે. એટલા માટે આજે ટ્રેનિંગનો હેતુ છે. એવું કહેવાય છે કે ભાઈ શિક્ષા સીમિત છે, કોઈ ડિગ્રી લેવી હોય તો એની એક લિમિટ આવી જાય. सीखने की इच्छा सीमित नहीं है. शिक्षक हमेशा आजीवन विद्यार्थी રહેવો જોઈએ, શિક્ષક હંમેશા આજીવન શિક્ષાર્થી રહેવો જોઈએ. એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે બધા અહીંયા ભેગા થયા છે કે જેટલું પણ નવું નવું આવે છે એ શિક્ષકે શીખતા જ રહેવું પડે. કે બ્લેકબોર્ડ વાપરતા હતા એની જગ્યાએ આવું ડિજિટલ બોર્ડ આપી દીધું. તમે ધીરે ધીરે જોશો, તમને ખ્યાલ આવશે કે આ બધા ફીચર્સ જો અમે યુઝ કરીશું તો ખરેખર બાળકોને પણ મજા આવશે. એટલે પહેલા આ ડિસ્પ્લેની ખાસ જાળવણીની વાત કરી લઉં કે પહેલું કે આ ડિસ્પ્લે ડિજિટલ છે, સેન્સર વાળું છે. અહીંયા બધે છે ને સેન્સર લાગેલા છે, એટલે ભૂલથી પણ એને પાણી ના આડવું જોઈએ. અમુક વખત શું થાય કે બાળકને ખ્યાલ નહીં હોતો, શિક્ષક ઓફિસમાં હોય, સ્ટાફ રૂમમાં હોય અને કંઈક ભાઈ રૂમ સાફ કરી દે છે. હવે એને દેખાય કે અહીંયા કંઈક ડાઘ લાગેલા છે, એટલે એ ભીનો કપડો કરીને શું કરી દેશે, મારી દેશે. હવે તમે શોધવા જાઓ તો પણ ના મળે કોણ હતું એ. તો તે વખતે પછી તમે લખવા જશો તો લખાશે નહીં. એટલે બિલકુલ આને ભીનું પોતું નથી મારવાનું અને પાણી ના આડવું જોઈએ, ભીનાશવાળી જગ્યાએ રાખવાનું નથી. તમારા માઇક્રોફાઈબર એક કાપડ આવે છે, કોમ્પ્યુટર માટે સાફ કરીએ છે ને, એવો એક લાવી દેવાનો, હળવા હાથે કોમ્પ્યુટરની અંદર પ્રિન્ટ કરી લેવાની, એમાં જરૂરી સૂચના લખી દેવાની કે ભાઈ ડિસ્પ્લે બોર્ડને કોઈને ભીના પોતાએ સાફ કરવું નહીં, પાણી અડાડવું નહીં, પેન અડાડવી નહીં, ચોક અડાડવો નહીં. તમને આપે છે જ્યારે કોમ્પ્યુટર આપે, ટેબ આપે, ફોન આપે, તો ઇન્ટરનેટ વગર કંઈ કામનું નહીં. એક નાનું અમથું બોક્સ જ છે. પછી જો ઇન્ટરનેટ હશે તો તમે એનો સારો એવો ઉપયોગ કરી શકશો. તો ઇન્ટરનેટ પહેલું કનેક્શન ક્યાંથી કરવાનું? અત્યારે મેં કનેક્ટેડ કરી દીધું છે, પણ અહીંયાથી તમે એપ્લિકેશનમાં જશો અને અહીંયા સેટિંગ આવશે. સેટિંગની અંદર નેટવર્કમાં જો અહીંયા છે વાયરલેસ ને વાયર, અહીંયા આપણે વાયરલેસમાં જઈશું. એટલે જેટલા પણ અવેલેબલ નેટવર્ક હશે એ બધા બતાવી દેશે. અહીંયા આપણે આ મદ્રેસા હાઈસ્કૂલનું કનેક્ટ છે. તમે મોબાઈલમાં યુઝ કરો છો એટલે આ ફીચર્સથી મોટા ભાગના પરિચિત છે. તમે આની અંદર ક્લિક કરો ને પછી પાસવર્ડ નાખો એટલે કનેક્ટેડ થઈ જશે. એટલે આ બહુ ઇઝી પ્રોસેસ છે. સૌથી પહેલાં આ બતાવી દેવાનું. જો નેટ ના હોય તો તમારે હોટસ્પોટ જોઈન કર્યું છે તો હોટસ્પોટ અહીંયા દેખાઈ જશે. તમારે કનેક્ટ કરી અને ડિસ્પ્લે વાપરવાનું છે. અહીં ઉપર છે કોમન સેટિંગ. કોમન સેટિંગની અંદર આપણે વધારે કોઈ કામનું નથી, ખાલી એક જે છે એ ખાસ કહી દઉં. ટેમ્પરેચર ડિસ્પ્લે છે. ટેમ્પરેચર ડિસ્પ્લે પર તમે ક્લિક કરશો, પછી સેન્ટીગ્રેડ પર ક્લિક કરશો એટલે જો ત્યાં સેન્ટીગ્રેડ દેખાઈ ગયો. અહીંયા દેખાય છે 44 સેન્ટીગ્રેડ. આ કેમ રાખ્યો છે ઓપ્શન? તમે 3-4 કલાક જ્યારે યુઝ કરશો ત્યારે એવું બનશે કે તમને ખ્યાલ નહીં આવે કે કેટલું ગરમ થઈ ગયું. હીટ પકડાઈ ગઈ, પછી ધુમાડા નીકળે ત્યારે ખ્યાલ આવે કે હા તો બહુ ગરમ થઈ ગયું. તો બેટર છે કે તમે જોતા રહો. તમને નોર્મલ લાગે કે 44-45 સુધી ઓકે છે, 50-55 ઉપર જાય તો પછી એનો થોડો વિરામ આપવાનો, થોડો સમય બંધ કરી રાખવાનો, પછી પાછું ચાલુ કરી જોઈ લેવાનું કે ટેમ્પરેચર ડાઉન થયું. એટલે આ જે તે શિક્ષક મિત્રો જ્યારે બોર્ડ વાપરે ત્યારે ખાસ જોઈ લે કે ભાઈ વધારે સેન્ટીગ્રેડ આવી ગયા નથી ને. બરાબર, એ કોમન સેટિંગમાં એકલું જોશો ન હતો, બાકી બધા છે પણ એ આપણા માટે બહુ કામના છે. અહીં નેટવર્કની અંદર જોયેલું, બરાબર, વાયરલેસ એ પણ જોઈ લીધા આપણે. રિલેટેડ ઇક્વિપમેન્ટ, આની જોડે તમે બ્લૂટૂથથી જેટલા પણ કનેક્ટ કર્યા હશે, અત્યારે માનો કે મેં વોચ પહેરી છે, મારું બ્લૂટૂથ ચાલુ છે એટલે ગેલેક્સી વોચનો ઓપ્શન આવી ગયો. તમે કોઈ કોમ્પ્યુટર, ટેબ જે પણ કનેક્ટેડ કર્યા હશે, કોઈનો રિયલમીનો ફોન છે, બરાબર, જેની વોચ કે બ્લૂટૂથ ચાલુ હશે એ અહીંયા દેખાઈ જશે. અહીંયા છે ડિસ્પ્લે વોલ્યુમ. આની અંદર તમે એની બ્રાઇટનેસ વધારે ઓછી કરી શકો, વોલ્યુમ વધારે ઓછું કરી શકો. તમને એક રિમોટ પણ આપ્યો હશે, રિમોટ પણથી ડાયરેક્ટ થાય. અહીંયાથી કરવું હોય તો અહીંથી સેટ કરી શકશો તમે. ટચ ઇફેક્ટ જરૂર નહીં. આપણે અહીંયા જો ટચ ઇફેક્ટ આપીશું તો પછી કંઈ પણ એપ્લિકેશન ખોલીશું તો આયા કરશે અવાજ, એટલે ટચ ઇફેક્ટ ઓફ રાખજો.
હમણાં કંઈ જરૂર છે નહીં. સેટ વોલપેપર, માનો કે તમારે આ વોલપેપર સેટ કરેલું છે પહેલેથી, પણ તમને આ નહીં ગમતું, તમને મારે અલગ રાખવું છે, તો તમે તમારી રીતે કોઈ પણ વોલપેપર સેટ કરી શકો છો જે તમને ગમતું હોય. મોટે ભાગે ડાર્ક એટલા માટે રાખે કે પેલું ઇલેક્ટ્રિક કન્ઝપ્શન ઓછું થાય. ડાર્ક મોટે ભાગે મોડ વધારે રાખતા હોય છે. અહીંયાથી તમને સ્ટોરેજ એપ્લિકેશન આવે. તમારી જેટલી પણ એપ હશે એ અહીંયા દેખાઈ જશે. આની અંદર જેટલી પણ ઇન્સ્ટોલ આપી છે, અને ઇન્ટરનલ સ્ટોરેજમાં તમને ખબર પડતી રહેશે. કોઈ પણ મોબાઈલ હોય કે કોમ્પ્યુટર હોય, જો મેમરી વધારે ભરાઈ ગઈ કેપેસિટી કરતા તો હેંગ થવા લાગે, પછી એ પરફોર્મન્સ આપે નહીં. અહીંયા પણ જો માત્ર 32 GB છે, એમાં 10 GB યુઝ થઈ છે. 32 GB એટલે કે સૌથી નીચેની સ્ટોરેજ કહેવાય. લગભગ 64, 128, 512 એટલું તો આપણે માગતા હોય છે. 32 GB એટલે તમારે એક્સટર્નલ એપ જેટલી ઓછી અંદર ઇન્સ્ટોલ થયેલી હશે એટલું સારું રહેશે. જરૂરી હોય એપ એ બધી અંદર આપી છે, એટલે 32 GB ઇનફ છે. તમને અહીંયા દેખાશે જો સિસ્ટમમાં કેટલી વપરાય છે, એપ્સ કેટલી વપરાય છે, ડોક્યુમેન્ટના કેટલા વપરાયા છે, બરાબર. ગેમ્સની અંદર ઓડિયો વિડીયો અત્યારે કોઈ આપણે ડાઉનલોડ નહીં કરે એટલે 0 બોલે. હવે ઓટો શટડાઉનનો ઓપ્શન છે, પણ એને કંઈ અડવાની જરૂર નહીં. એનાથી બ્રશ જેવું લખાશે તમારે. અલગ અલગ રીતે લખશો તમને ખ્યાલ આવશે. અલગ અલગ તમારે જે ઠીક લાગે. આ ઇંક પેન છે. ઇંક પેનમાં સહી વધારે હોય તો આ રીતે લખાતું હોય. આ ત્રણેય પેનમાં તમને જે ઠીક લાગે. આ ખાલી પેન છે, એટલે જે પેન ઠીક લાગે એ તમે યુઝ કરી શકો. એટલે પેનનો ઓપ્શન અહીંયા. હવે બે તમને જો ઉપર એક મેનુ દેખાય છે, એક છે રિકોગ્નાઇઝ શેપ, એને તમે ઇનેબલ કરશો. કોઈ પણ વસ્તુ તમે માનો કે દોરો છે, તમારા બરાબર દોરાઈ નથી, તો આ બોર્ડ એની જાતે રિકોગ્નાઇઝ કરી લેશે, એની જાતે વર્તુળ દોરી દેશે. તમને માનો કે ચોરસ તમે દોરો છો, તમારાથી બરાબર દોરાઈ નથી, એની જાતે શેપ રિકોગ્નાઇઝ કરી લેશે. ફરક શું છે? ખાલી તમે ખુલ્લી આકૃતિ રાખશો ને બંધ આકૃતિ હશે વાંધો નહીં, ખુલ્લી હશે તો તરત નહીં લે. 90% ની ઉપર માં નજીક હશે તો કદાચ લઈ લે, તો લઈ લેશે. બાકી બહુ ઓપન હશે આકૃતિ તો થશે નહીં. લાઈક રિકોગ્નાઇઝ શેપ છે, તમને ઘણું કામમાં લાગે એવો ઓપ્શન છે. બીજું છે રિકોગ્નાઇઝ હેન્ડ રાઇટિંગ. માનો કે મેં લખ્યું છે તો એની જાતે સિલેક્ટ કરી. પછી તમારે જેટલી હાઈટ વિડ્થ એની કરવી હોય એ કરી શકો છો. સિલેક્ટ ઓપ્શન છે. સિલેક્ટ છે ને એ બહુ મજાનો ઓપ્શન છે. માનો કે અહીંયા મેં કંઈ પણ લખ્યું, અહીંયા ચલો હું હવે જો નીચે અલગ બીજા ફોલ્ડર ખુલી ગયા, બીજા મેનુ ખુલી ગયા. એ ખાસ ધ્યાન આપજો. આનાથી તમારું વ્હાઇટ બોર્ડનું કામ બહુ આસાન થઈ જશે. અહીંયા તમે જેવો કલર રાખવો હોય, બ્લુ કલર રાખવો છે, રેડ કલર રાખવો છે, બરાબર, બ્લેક કલર રાખવો છે, જે કલર રાખવો એ તમે રાખી શકશો. બોલ્ડ કરવું છે તો અહીંથી બોલ્ડ થઈ જશે અક્ષર. અંડરલાઇન કરવું છે તો અંડરલાઇન વાળા થઈ જશે. અહીંયા ઓપ્શન. પછી કોપી કરવું છે, માનો કે આવું જ આપણે બીજું કરવું છે તો તમે કોપી પણ કરી શકશો. એટલે નીચે કોપીનો ઓપ્શન આવે છે, સિલેક્ટ કરી તમે આના જેવું જ બીજું ઊભું કરી ડિલીટ કરો. પછી આ સર્ચ જો, એ સર્ચ છે ને આ ખાસ અગત્યનું છે. યુટ્યુબ હતું, મેં સર્ચ ઓપ્શન કર્યું, ડાયરેક્ટ યુટ્યુબ ખુલી ગયું. જનરલી શું થાય, આપણે બ્રાઉઝર પર જવું પડે. અહીંયા તમે કંઈ પણ માનો કે તમે કોઈ નિબંધ લખ્યો છે કે કોઈ પણ પ્રશ્ન, તમે આ ડાયરેક્ટ જો મેં ખાલી સર્ચ ઓપ્શન સિલેક્ટ કર્યું ને ડાયરેક્ટ શું થઈ ગયું, યુટ્યુબ ખુલી ગયું. હવે અહીંયાથી તમારે જે પણ
સમજાવવું હોય, માનો કે ગૂગલની અંદર અત્યારે મેં યુટ્યુબ લખ્યું હતું એટલે યુટ્યુબ આવી ગયું, બરાબર. જ્યાં સર્ચ કરવું હોય તમે લખીને જોઈ શકો. માનો કે આપણે બીજો કોઈ શબ્દ લખીએ વિડીયો પર, માનો કે હું લિફ્ટ લખું છું, હવે અહીં સિલેક્ટ કરું છું, અહીંયા ઓપ્શન હતો સર્ચ, બરાબર. હું સર્ચ કરીશ તો જો લિફ્ટ વિશે ડાયરેક્ટ બધી માહિતી આવી ગઈ. એટલે તમે જ્યારે કંઈક લખો છો બોર્ડ પર ત્યારે કોઈ શબ્દ સમજાતો નહીં તો આપણે શિક્ષકોને પૂછીએ, શિક્ષક મિત્રોને ખબર હોય તો કે અમુક એડવાન્સ શબ્દો એવા હોય છે કે આપણને ખબર ના હોય, તો તે વખતે તમારે કંઈ નહીં કરવાનું, ખાલી સર્ચ કરશો તો વિદ્યાર્થીની જિજ્ઞાસા વૃત્તિ સંતોષી શકશો અને તમને પણ એક નવો શબ્દ જાણવા મળશે. એટલે ટુ વે ઉપયોગી છે વિદ્યાર્થી અને શિક્ષક મિત્ર માટે. એટલે આ ઓપ્શન ઘણો ઉપયોગી થઈ પડશે તમને. ડિલીટ કરવું તો અહીંયાથી ડાયરેક્ટ જો હવે યુટ્યુબ પર માનો કે લિફ્ટના વિડીયો જોવા છે તો ડાયરેક્ટ યુટ્યુબ પર તમારો કોઈ વિડીયો લિફ્ટના હશે એ પણ બતાવશે, અહીંયાથી ચાલુ થઈ જશે. જે કે વિડીયો તમારા અહીંયાથી પછી તમે કરી શકો. અહીંયા સારું પકડાતું હશે એટલો આનો સારો ઉપયોગ કરી શકશો તમે. હવે જો અહીંયા છેલ્લે વિકીપીડિયા આપી છે, તમે વિકીપીડિયા પર કોઈ પણ અક્ષર જ્યાં લખ્યો હશે અને જે કે લખતું હશે ખુલી જશે. એટલે એક ડાયરેક્ટ તમે ગૂગલ વાળું પણ આવી જાય છે, યુટ્યુબ પણ આવી જાય છે અને વિકીપીડિયા ત્રણેય ઉપર તમે સર્ચ કરી શકો. એટલે આ ઓપ્શનનો જેટલો ઉપયોગ કરશો ને એટલું તમને વધારે જાણકારી મળશે. પેન થઈ ગયું, ઇરેઝરની અંદર આપણે તમને બધાને ખ્યાલ છે ઇરેઝર તો એ જેટલું તમે રાખશો અહીંયા તમે પેલો મેં ઓપ્શન કીધેલો આંગળી કરી શકો તો પેનથી પણ કરી શકો. તમે ફેરવશો એટલે બધું જતું રહે. એ પણ મેં લખ્યું છે અમારે ભૂસવું છે તો જો અહીંયાથી ભૂસાઈ જશે. તમે હેન્ડથી પણ યુઝ કરી શકશો, પેનથી પણ. આ બહુ ઇઝી ઓપ્શન છે, એમાં વાંધો નહીં આવે. ક્લિયરમાં બધું જ. હવે કંઈક લખ્યું છે તમે કંઈ પણ લખ્યું છે અને કાર્ડ નાખવું છે તો અનડુ, જે આપણે કોમ્પ્યુટરમાં વાપરીએ છીએ, અને પાછું લાવવું છે તો રીડુ. કંઈ પણ મેં લખ્યું છે મને ક્યાં લખ્યું એને મારે નથી જોવું તો એક એક અક્ષર જો અનડુમાં જતું રહેશે પાછળ, અને મારે પાછા લાવવા છે તો રીડુ કરીશું. એટલે અમુક લખતી વખતે તમને એવું કંઈક લાગે કંઈક ક્લિક થઈ ગયું ગતું રહ્યું તો રીડુથી તમે પાછા લાવી શકો. જે કોમ્પ્યુટર વાપરતા હશે ને એના ઓપ્શનની નવાઈ નહીં હોય, એમને ખબર હશે કે આ રીતે કંટ્રોલ ઝેડ આપણે વાપરીએ છીએ ને એ જ ઓપ્શન અહીંયા છે. હવે મેન અહીંયા આવ્યો આપણે ટૂલ્સ. તમારું 60-70% કામ આ ટૂલ્સ ઓપ્શનથી ખૂબ આસાન થઈ જશે. આ બધા તો બેઝિક ફંક્શન. જો આની અંદર બેકગ્રાઉન્ડ એટલા માટે બદલ્યું મેં કે તમને જો ત્રિજ્યા સાથે દેખાઈ જાય, વ્હાઇટમાં નહીં દેખાય. પેલા વ્હાઇટમાં રાખ્યું ત્યારે એ નથી દેખાતું. હવે જો ત્રિજ્યા સાથે દેખાઈ ગયું તમે એટલા માપનું સર્કલ દોર્યું, માનો કે તમે કોઈ માનો કે તમે કોઈ લંબચોરસ દોરો. એટલે અમુક વખત ગણિતની અંદર આપણે દાખલા આવતા હોય કે 4x4 નો ચોરસ દોરો અથવા 8 સેન્ટીમીટરનું વર્તુળ દોરો, તો તમારે આનાથી તમે બતાવી શકો. પછી એમાં 3D પણ ઓપ્શન છે, તમે પ્રિઝમ બતાવો છો, તમારે 3D શેપ પણ બતાવી શકશો. એટલે આ કામ તમારું ઘણું આસાન થઈ જશે એમાં.
ટેક્સ આપણે જે શીખ્યા કે તમારે બોલ્ડ રાખવું છે કે અંડરલાઈન વાળું રાખવું છે, જે તમારે રાખવું હશે એ જે લખ્યું છે, માનો કે અહીંયા સોરી તમે કોઈ શેપ લીધો છે માનો કે, અને અહીંયા કંઈ તમારે લખવું છે, ટેક્સની અંદર જશો અને જ્યાં ક્લિક કરશો ત્યાં કોઈ શબ્દ લખવો છે તમારે, તો ત્યાં એક શબ્દ આવી જાય. એટલે તમારે ટેક્સની મદદથી આકૃતિની આજુબાજુ કંઈ લખવો છે, પેનથી લખવો છે તો પણ થશે. ફોર્મ છે, તમે પેલા ટેબલના કોષ્ટક આવે છે, આપણે ખાસ કરીને 11-12 ઇંગ્લિશની અંદર એ ડેટા એનાલિસિસ આવે છે, 10માં આવે છે. તમારે જેટલી રો જોઈતી હોય, માનો કે અહીંયા મારે 4 રો જોઈએ છે અને 6 કોલમ જોઈએ છે, એડ કરશો એટલે તમારું થઈ જશે. ફરી પાછા પેનમાં જોશો, અહીંયા જે કંઈ લખવું હશે એ તમારે, અને અહીંયાથી તમે નાનું મોટું કરી શકશો. અહીંયાથી તમે એના થોડું વધારો છે, પેન ચાલુ થઈ જાય છે અને અહીંયા કંઈ પણ લખવું હશે લખીશ. એટલે તમે આની જોડે જેટલો યુઝ કરશો ને એટલું તમને વધારે ખ્યાલ આવશે, તમે કમ્ફર્ટેબલ વધારે થશો. કારણ કે અમુક વાર ટચ રિસ્પોન્સ અથવા બીજી કોઈ ઓપ્શન ચાલુ રહી ગયું હોય, આ બધું તમને ધીરે ધીરે ખ્યાલ આવશે. આ બંને પછી લઈએ. આ એક સ્ટીકી નોટ છે. તમે પેજમાં કંઈ પણ લખો છો, તમારે કોઈ નોટ એની પર લખી રાખવી છે, તો તમે કોઈ પણ નોટ અહીંયા કરશો એટલે આ પેજ પર એક નોટ આવી જશે. અહીંયા છે, માનો કે તમારે પેજ નંબર આપવા છે, તમે 10 પેજ લીધા છે, માનો કે અત્યારે મેં એક જ પેજ પર લખું છું, અહીંયાથી તમે બીજું એક ઉમેરી પણ શકો. તમે 4 પેજ ઉમેર્યા છે અને અહીંયા દેખાશે. આપણે દરેક પેજ ઉપર એક એક વસ્તુ લખી છે, આની પર બીજા પર નહીં. જો તમને એક એક પેજ પર લખાણ જે હશે બધું દેખાશે અહીંયા, અને સ્ટીકી નોટ આવી ગઈ. તમારે પેજ નંબર અહીં એક માર્યો હોય તો દેખાશે, પણ માનો કે તમારે બધા જ પર એક સરખી નોટ રાખવી છે તો સ્ટીકી નોટ આ બધા પેજ પર આવી જશે. જો અહીંયા જેટલા પેજ બદલીશ ને હું, દરેક પેજ ઉપર એ નોટ આવી જશે. અહીંયા માત્ર એક જ, એટલે પેજ નોટ માત્ર એક જ પેજ માટે, સ્ટીકી નોટ તમારા બધા જ પેજ માટે. તમારા ધ્યાનમાં હોય ભાઈ છેલ્લે મારે ક્લાસ પતે પછી મારે કંઈક કહેવાનું છે, કાં તો આ હોમવર્ક આપવાનું છે, બરાબર, તો તમને કદાચ છેલ્લે ભૂલી જાઓ તો પહેલેથી જ પેજ પર નોટમાં તમે લખી નાખ્યું હોય કે ભાઈ એક્સરસાઇઝ 7.1 હોમવર્ક, એટલે તમે લખાણ પતો પછી તમને પેજ નોટ દેખાય એટલે બાળકોને ખબર પડે કે ભાઈ આ હોમવર્ક તમારે કરી લાવવાનું. આ મેન ગણિતના શિક્ષકો માટે ખૂબ કામનો ઓપ્શન છે. પહેલા આપણને શું કરતા હતા, એક પેટી આપતા હતા, પછી એમાં પરિકર હોય, કંપાસ હોય, કાટખૂણ્યા હોય, આટલા મોટા લાકડાને આપણે લઈ જઈએ ત્યારે લખીએ. અહીંયા જુઓ, તમને અહીંયા રૂલર આપી દીધું, અહીંયાથી તમે એની હાઈટ વધારે ઓછી કરી શકો. અહીંયા તમારે જે લાઈન દોરવી હોય દોરી શકો. માનો કે બદલવું છે, તમે અહીંયાથી પણ તમે આખા બોર્ડ પર ગમે ત્યાં ફૂટપટ્ટીઓ આપી શકો. આની અંદર જ બીજું કંપાસ છે. તમારે જે માપનો ખૂણો, માનો કે અહીંયાથી મારે 50 અંશનો ખૂણો દોરવો છે, 50 અંશનો ખૂણો દોરવાનો, અહીંયા ખરા પર ક્લિક કરશો પછી ચોકડી એટલે તમારે 50 અંશનો ખૂણો દોરવાનો. આમાં શું થશે, તમે બાળકોને બધા ઇન્વોલ્વ કરે, બાળકોને એવું કહેશો કે ભાઈ ચાલ 50 અંશનો ખૂણો દોર, 45નો ખૂણો, તો એ કંટાળશે. પણ એને એવું કહેશે ચાલ અહીંયા આવીશું અને 50નો દોરીને બધાય, 40નો દોરીને બધાય, એનું ક્લાસ ઇન્વોલ્વમેન્ટ વધી જશે અને તમારું કામ ઓછું થઈ જશે. બાળકો જાતે પડાપડી કરશે કે સાહેબ મને દોરવા દો, સાહેબ મને કરવા દો, અને એમને યુઝ કરવા દેવાનો, ભલે સાચવીને યુઝ કરે. ખાલી બેન છે પરિકર, તમારે જેટલી પણ સેન્ટીમીટર
ત્રિજ્યા લેવી હોય એટલે એથી સેટ કરી દેવાની અને અહીંયા તમારે બીજે લઈ જવું છે એટલે બીજે લઈ જાઓ. અહીંયા માનો કે નાની કરતો અહીંયા લાલ બટન આવે. ભૂમિતિના 10માના ટીચર હશે એનું કામ આના લીધે ભૂમિતિના ચેપ્ટરમાં ઘણું આસાન થઈ જશે અને બાળકો આવું જોશે એમને કંઈક નવું લાગશે. એમને એવું થશે કે ચલો આ રીતે પણ થાય છે. તે પોતે આની અંદર જિજ્ઞાસા વૃત્તિ રાખી અને શીખવા ટ્રાય કરશે અને એમને તમારે જે સેન્ટીમીટરની ત્રિજ્યાનું વર્તુળ દોરાવવું હોય એ તમે કરાવી શકશો. અહીંયાથી ના જાય તો ચોકડી પર દબાવવાનું છે. ચોકડી પર દબાવશો એટલે જતું રહેશે. પછી વેબ પેલું જે આપણે સિલેક્ટ ઓપ્શનથી જોયેલું ને આ વેબ બ્રાઉઝર ફરી થશે. એમાં નીચે યુઆરએલ ઓપ્શન છે. યુઆરએલ ઓપ્શન પર આ જે લખ્યું એ પહેલાં તમારે કરી નાખવું પડશે. મારે ડાયરેક્ટ યુટ્યુબ પર જવું છે. અહીંયા તો યુટ્યુબ ખુલી જશે. અહીંયા તમે એની પર જે સિલેક્ટ પર ઓપ્શન કરેલું એ અહીંયાથી ખાસ માનો કે કોઈ હમણાં બંધારણ દિવસ ગયો તમારે ખાસ માનો કે એવું હોય કોઈ ગાંધીજીની જન્મ જયંતિ છે, જવાહરલાલ નહેરુની છે, તમારે એના લગતો કોઈ વિડીયો હોય કોઈ મૂવી હોય બતાવો હોય તો અહીંયાથી તમે બતાવી શકો. સેમ એના જેવા છે બ્રાઉઝરમાં યુટ્યુબ અહીંયા તમે પિક્ચરનું હશે તો પિક્ચર સેમ તમારે તો લિંક હોવી જોઈએ. લિંક અહીં નાખશો એ યુઆરએલમાં એટલે ડાયરેક્ટ એ પિક્ચર ખુલી જશે. એવું જ અહીં વેબ વિડીયો એ ત્રણેય ઓપ્શન સેમ છે. આ સ્પોટલાઇટ માટે ખાલી જોઈ લઈએ. સ્પોટલાઇટથી તમને ખાસ જ્યારે અંગ્રેજીમાં ઘણું બધું નિબંધ કે લખાવતા હોય કોઈ સ્પેલિંગ ઉપર તમારે ખાસ ભાર આપવો છે. તમે જેમ ફેરવશો એ અક્ષર પર સ્પોટલાઇટ થશે. મોટું નહીં થતું. હા થયું. હવે જેટલો ભાગ હાઇલાઇટ એને જેની પર ફોકસ કરાવવું છે એની પર જ તમે ફોકસ કરાવી છે. એટલે સ્પોટલાઇટ મોડ આ બધું લાગે તો વચ્ચે વચ્ચે યુઝ કરતા રહ્યા ને એટલે તમે યુઝ ટુ થઈ જાઓ એનાથી કે ભાઈ આવા બધા ફંક્શન એ મને વાપરતા આવડે. ક્વિટ થઈ જશે એટલે જતું રહેશે. ટાઈમર આ પણ બહુ ખાસ અગત્યનું છે. જનરલી 11, 12 સાયન્સ કે કોમર્સમાં 10માં આવું થતું હોય એક શિક્ષક ભણાવતી વખતે એને ખ્યાલ ના રહે કે મારું કન્ટેન્ટ પૂરું કરી નાખવાનું છે. હવે એ ચાલુ રાખે એની 45 મિનિટ પૂરી થઈ ગઈ. એક શિક્ષક બહાર ઊભા હોય પછી કે સાહેબ મારો ક્લાસ ચાલુ થઈ ગયો. પેલા કે સાહેબ 10 મિનિટ ઊભા રહો ને એટલે પછી 10 મિનિટ ઊભા રહે ફરી પેલા સાહેબ આવે. એટલે આપણને ખ્યાલ નહીં આવતો ભણાવતી વખતે કે આપણું કન્ટેન્ટ વધી જાય છે. તો ટાઈમર સેટ કરી દેશો. માનો કે અત્યારે હું 3 સેકન્ડ લખું છું. તો તમે અહીંયા 45 તમારી જે કે મિનિટ છે સેટ કરી દેશો. અહીંથી તમે પછી ક્વિટ કરી દેવાનું. તમારો ક્લાસ શરૂ થાય એવું તમારે 45 મિનિટ સેટ કરી દેવાની, 30 મિનિટ સેટ કરી દેવાની જે તમારું હોય. એટલે જેવું 30 મિનિટ તમને દેખાશે પણ ખરું ત્યાં કે ભાઈ 25 મિનિટ થઈ, 24 મિનિટ થઈ એટલે તમને ખ્યાલ આવે કે હવે ચલો મારે નવો ટોપિક નહીં શરૂ કરો. 5 મિનિટ છે તો રિવિઝન અથવા તો પુનરાવર્તન કરાવી લો અને મારો પીરિયડ પૂરું કરો. એલાર્મ વાગશે એટલે તમને ખ્યાલ પણ આવશે. બીએડના માનો કે જ્યારે વિદ્યાર્થીઓ આપણી સ્કૂલમાં આવતા હોય એમનો પાઠનો સમય નક્કી હોય છે તો તે વખત તમે આવું સેટ કરી આપો ખ્યાલ આવે કે બેન જો તમે આ ટાઈમિંગમાં પૂરું કરી દેજો પછી મારો પીરિયડ ચાલુ થશે. એટલે આ ઓપ્શનને તમે યુઝ કરશો ને તો તમને
ઉપર વિદ્યાર્થીઓ જાતે કહેશે કે તમારો પીરિયડ પૂરો થવા આવ્યો 5 મિનિટ થઈ. બરાબર. આ રેકોર્ડ સ્ક્રીન છે. હવે તમે કંઈ પણ લખશો ને તો એ બધું રેકોર્ડ થતું જશે અને પછી અહીં ઓફ કરશો. ઈમેલ તો જો જે કે લખેલું એ બધું અહીંયા દેખાતું છે. માનો કે ખાસ આના માટે તમારે શું કરવું પડશે કે થોડુંક વહેલું આવીને તૈયારી કરવી પડશે. તમારે કંઈક સમજાવવું છે. તમને એવું થાય કે ના મારે સરસ રીતે પહેલાં હું બોર્ડ પર લખી નાખું પછી બતાવું છે. 20-25 મિનિટનો તમે આ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું ખાલી એમાં અવાજ માટે બહારથી જોઈન કરવું પડે. બાકી જે કંઈ સમજાવશો પછી આવીને ખાલી વિડીયો તમે ખોલી દેશો એટલે તમારું કામ આસાન થઈ જશે. તમારે તે વખત લખવું નહીં પડે. પછી આ ઓપ્શન એક સરસ છે. બરાબર. આની અંદર મેક્સિમમ 4 ભાગમાં જો 2, 3, 4 મેક્સિમમ 4 ભાગની અંદર બોર્ડને વહેંચી શકો. તમારે માનો કે ગણિતમાં કોઈ ભણાવતું હોય કે રેખા, કિરણ, વર્તુળ, રેખાખંડ, 4 ઓપ્શન અથવા પ્રદૂષણ વિશે ભણાવો છો, હવા પ્રદૂષણ, જલ પ્રદૂષણ, તો તમને એક જ બોર્ડ 4 ભાગમાં વહેંચી દો. જો તમને 3 ઓપ્શન આપી દીધા અહીંયાથી હું લખીશ ને તો આગળ નહીં જાય. તમે જુઓ અહીંયા પૂરું થઈ જાય છે. અહીંયાથી પણ હું લખીશ ને કંઈ પણ જુઓ અહીંયાથી પછી બીજું ચાલુ થશે. જ્યારે આપણે બોર્ડ પર લખતા હોય ત્યારે શું થાય કે એકબીજાના અંદર જતું રહે. અહીંયા તમારે શું રહેશે કે વ્યવસ્થિત. બીજું કે સ્પર્ધા ગોઠવી હોય તમારે ABCD ગ્રુપ પાડી દીધા હોય, 2 વિદ્યાર્થી ગ્રુપ હોય તો 2 પાડી દીધા હોય, પોઈન્ટ લખો તો 2 બાજુ અલગ અલગ રહેશે. અહીંયાથી તમને જો ખાલી 3 ઓપ્શન મળે છે પેન, ઇરેઝર અને ક્લિયર. એ કરશો એટલે ક્લિયર થઈ જશે. ક્લિયર થઈ જશે. ક્લિયર થઈ જશે અને તમે જેનું દબાવશો ને એ જ ક્લિયર થશે. જોજો માનો કે મેં આ 3નું કર્યું ને તો એનું જ ક્લિયર થયું, આનું ક્લિયર થયું નહીં. પ્લસ અને અહીંયાથી એક્ઝિટ જતો, અહીંયા એક્ઝિટનો ઓપ્શન દબાવશો એટલે એક્ઝિટ થઈ જશે. મેઇન સ્ક્રીન પર આવી એટલે સ્પીડ સ્ક્રીન તમને બહુ કામનો ઓપ્શન છે. એના સિવાય બીજું છે સ્પીડ. એટલે ખાલી એ તમને બોર્ડ છે ને 2 ભાગમાં વહેંચી દેશે. આખું બોર્ડ તમારું 2 ભાગમાં વહેંચાઈ જશે. અહીંયા શું થશે તમને જો બધા ઓપ્શન જોવા મળશે. પેલામાં ખાલી શું થયું હતું આ ફાઇલ મેનેજરની અંદર તમે જોશો તો જેમ મોબાઈલમાં આપણે હોય છે ને એમ બધા ઇન્ટરનલ સ્ટોરેજમાં તમને બતાવશે તમારા ડોક્યુમેન્ટ કેટલા છે, પિક્ચર કેટલા છે, ઓડિયો કેટલા અંદર. અહીંયા માનો કે હમણાં આપણે એક ઓડિયો કર્યો, એ ઓડિયો જો હમણાં આપણે જે ઓડિયો પેલો વિડીયો રેકોર્ડિંગ કરેલું ઓટોમેટિક એની અંદર સેવ થઈ ગયું વિડીયો રેકોર્ડિંગમાં. ફરી ઓપન કર્યું તો દેખાઈ ગયું. અહીંયાથી બહાર નીકળી જવું છે, હોમ પર ક્લિક કરી દો. તમારે જે પણ ડોક્યુમેન્ટ તમે જેટલું ઇન્સ્ટોલ કર્યું હશે ને એ બધું દેખાશે. પેન ડ્રાઈવ માનો કે તમારે લાવી છે તો પેન ડ્રાઈવનો ઓપ્શન છે. કંઈક વસ્તુ તમારે પેન ડ્રાઈવમાં છે ડોક્યુમેન્ટ તો અહીંયા પેન ડ્રાઈવ કરશો એટલે ડાયરેક્ટ USB ઓપ્શન આવી જશે. પેન ડ્રાઈવ લાવ્યો નહીં ન કરતા અહીંયા બધા તમને અહીંયાથી કરશો એટલે જો તમને 2 બાજુ છે એ લૂપ જેવું દેખાય છે. માનો કે લેફ્ટ થી રાઈટ હોય તમે અહીંયાથી હું દબાઈશ ને તો આ બધું જે છે આ સાઈડ આવી જશે. મેનુ અહીંથી ખુલશે. માનો કે મારે આ બાજુ લઈ જવું છે, હું અહીંયા કરીશ તો એ સાઈડના મેનુ આ બાજુ. એટલે કોઈ ડાબોડી છે, જમોડી છે, લેફ્ટી છે, રાઈટી છે એ રીતે પોતાની પોઝિશન સેટ કરી શકશે. એ ફાયદો રહેશે. અહીંયા ઉપર મેનુનો ઓપ્શન છે. આની અંદર કોઈ ફાઇલ ખોલવી હોય તો ઓપન છે, સેવ કર્યો છે, શેર બાય તમે કંઈ પણ લખ્યું છે. મારા કાંઈ મેં એ લખ્યું બરાબર, અમારે એને શેર કરવું છે તો ઓટોમેટિક અહીંયા શું થઈ જશે